એ તો મગન બાપાની છે. તો ભાવેશભાઈ આપણે કયું બી વાવ્યું હતું? મંગલમ. મંગલમ. તો પછી તમને બીજું વાવતા જ નથી? નહીં, મંગલમ જ તે, બીજું એકેય નહીં. મંગલમ ફાવે તમને? મંગલમ એક જ છે, બીજું એકેય નહીં. વાવી તો નથી. વાવીને કેટલો ટાઈમ થયો છે? 5 મહિના જેવું થયું છે. 5 મહિના. 5 મહિના. પછી કાપણી ક્યારે કરશો? બસ હવે 2-3 દિવસની અંદર. તો આજે કરવાની કહેતા શું વાંધો પડ્યો? આ વરસાદના ઓલે છે ને, હવામાન ખરાબ હતું એટલે કીધું કે દી ખમી જાય. માવઠું આવે તો બગડે એવું બગડે એટલે. વાવતી વખતે જાણે માવઠું હતું અત્યારે માવઠું. આખું વરસ એવું જ રહ્યું ને. તમને આ મંગલમ સિવાય બીજું કોઈ બી ફાવે જ નહીં? બીજું કોઈથી વાયુ નથી એટલે. ધારો કે તમારે વાવવાનું હોય ને, એગ્રોમાં 5 દી ન આવ્યું હોય તો તે મૂકે તો 5 દી ખમી જાય. વાવવાનું મંગલમ જ છે. વાવવાનું મંગલમ જ. 5 દી ખમી જાવ, નહીં વાવવાનું ભલ પડ્યું રે. લાવો કયા એગ્રોમાં? ગિરિરાજમાંથી થાન. ગિરિરાજ. આવો કદાચ 5 દી ન આવ્યું હોય તો ભલે મોડું થાય. ભલે મોડું થાય. હા, વાવવાનું બી આ જ છે. તમને થઈ ગયું આવડું આજ મંગલમ. ભલે કંપની બધી સારી હોય પણ તમારે બધી સારી, કોઈ કંપની મળે નહીં, પણ જે જમીન ને ભાવનાની વાત છે. અમારા જમીનમાં આ ભાવ એટલે મંગલમ જ વાવ. તમારી ભાવના ને જમીનની ભાવના તો તમને મંગલમ ભાવે. મંગલમ જ ફાવે. ના ના, એમ તો મેં મંગલમ જ વાવી છે. મંગલમ સિવાય બીજું બી આપણી જમીન માટે નકામ, આપણી જમીન મંગલમ ફાવ્યું.